ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો આજે આપણે જોઈશું અગત્યની વન ઔષધિ જે છે એનું ફટાફટ રિવિઝન. પહેલો ભાગ આપણે એમાં 20 સુધીની ઔષધીય વનસ્પતિ જોઈ હતી. જો મિત્રો ભાગ ના જોયો હોય તો જોઈ લેજો. આ બીજો ભાગ આપણે જોઈએ તેનું ફટાફટ રિવિઝન. હવે મિત્રો તમારે પરીક્ષા એકદમ નજીક છે એટલે વાંચવાનો સમય છે નહીં, આના સ્ક્રીનશોટ પાડવાનો પણ સમય છે નહીં. હવે તમારી પાસે એક જ સમય છે, કયો કે ફટોફટ યાદ રાખી લો. અને મિત્રો અહીંયા આપણે લેક્ચર પણ એવી જ રીતે લઈએ છીએ કે તમને ફટોફટ યાદ રહી જાય. તો ચાલો શરૂઆત કરીએ. કરંજ તો એ કેવું છે? ઝાડ અથવા તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. નદીના કાંઠે કોતરોમાં આ ઝાડ જોવા મળે છે. 5 થી 7 કાયમી લીલા ચળકાટ મારતા એને શું હોય છે? તો પાન હોય છે. ફૂલ ગુલાબી સફેદ હોય છે. સુશોભન માટે આપણે રસ્તા, નહેર, રેલવે લાઈન ઉપર લગાવવામાં આવે છે, એટલે કે એને રોપવામાં આવે છે. ફૂલો આવે ત્યારે વૃક્ષ છે એ ખૂબ જ સુંદર લાગે છે. બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને આ જે બીજમાંથી તેલ કાઢવામાં આવે એ ચામડીના રોગો અને સાબુમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છાલ જે છે એ લોહી ટપકતા મસામાં ઉપયોગી છે. મૂળનો રસ છે એ સોજામાં અને ચાંદા સાફ કરવા માટે ઉપયોગી છે. અને પાછું પાન છે એ વાટીને લેપ છે એ જખમ પર કરવામાં આવે તો જખમ જે છે એ મટી જાય છે. આટલું છે આ એક કરંજ નામની વનસ્પતિ વિશે. 22 જોઈએ તો કાંસકા એટલે કે સાગર ગોટા અથવા તો કાંકસિયા, જેને મિત્રો આપણે શું કહીએ? કાંગસા કહીએ છીએ. ગામડાના લોકો સૌરાષ્ટ્રના કાંગસા નામે એને ઓળખે છે. અને મિત્રો આપણને ખ્યાલ હશે કે આ સદાહરિત પ્રકારનું આ ઝાડ છે. આખું ઝાડ જુઓ તો કેવું હોય? કાંટા વાળું ઝાડ હોય છે. એના ફળથી માંડીને એનું થડ છે, એની ડાળીઓ છે, બધે જ કાંટા જોવા મળતા હોય છે. વેલની જેમ આધાર લઈ વાડ પર ચડતો કાંટાળો છોડ છે. જુઓ આ કાંટાળો છોડ છે, પણ એને આધાર લેવો પડે કોઈ પણ વાડનો, અને વાડનો આધાર લઈને ઉપર ચડતું હોય છે. પછી પાણીવાળા ભાગમાં એ વધારે જોવા મળે ને ચોમાસામાં વનવગડામાં આ જોવા મળે છે. બરાબર. પછી પીળા ફૂલ એને ખરી જાય. પછી સખત કવચવાળા ઘેરા કથ્થઈ રંગના લગભગ ચોરસ ચપટા એને ફળ બેસે છે. પીળા ગુચ્છામાં ફૂલ હોય, ફૂલ જેવા ખરી જાય કે તરત જ એને ફળ બેસે, પણ ચપટા એને ફળ હોય છે. આમ તમે જુઓ ને તો લંબગોળ જેવા એના ચોરસ ફળ હોય છે. એના જે બીજ છે એને કાંકસિયા અથવા તો સાગરગોટા કહે છે, અને આપણે શું કહીએ છીએ? કાંગસા કહીએ છીએ. બીજ પેટની વ્યાધિમાં અને તાવ મટાડવામાં વપરાય છે. બીજ ક્યાં વપરાય? તો પેટની કાંઈ વ્યાધિ હોય એમાં અને તાવ મટાડવામાં વપરાય છે. અને દાહક બળતરા થતા શારીરિક જખમ પર એરંડા તેલમાં શેકી તેના કુમળા પાન લગાવવાથી રાહત થાય છે. શું કરવાનું? તો કે ભાઈ જો દાહક કઈ બળતરા થતી હોય તો જે એરંડાનું જે તેલ હોય એ એરંડાના તેલ જે છે એમાં આ પાન શેકી અને લગાવવાના છે, એટલે સારું થતું હોય છે. તેલ જ્ઞાનતંતુને કારણે ઉદ્ભવતી વ્યાધિમાં ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? જ્ઞાનતંતુને કારણે જે વ્યાધિ ઉત્પન્ન થતી હોય એની અંદર તેલ ઉપયોગી છે. એનું કાંસકાનું તેલ. આગળની ઔષધીય વનસ્પતિ જોઈએ 24મી 23મી ઉપર છે. અહીંયા 24મી જોઈ લઈએ. છોડ. તો છોડ પ્રકારની વનસ્પતિ છે કઈ? કાળી જીરી અને વર્ષાયુ છોડ છે. વરસાદ આવે એટલે થાય અને વરસાદ જતો રહે એટલે પાછું એ સુકાઈ જાય. બરાબર. જો પાણી હોય તો એ થતું હોય છે. જો આગળ લાંબો સીધો કોમળ થડ વાળો છોડ પડતર જમીનમાં ઉગે છે. અત્યારે મિત્રો આની ખેતી પણ થાય છે. કાળી જીરીની યાદ રાખજો. તો કેવું હોય છે? તો એક તો એ લાંબો છોડ હોય, સીધો હોય, પછી એનું થડ છે એ કોમળ હોય અને પડતર જમીનની અંદર ઉગી નીકળે છે. તેનું થડ જુઓ તો થડ અને પાન પર બારીક રૂવાટી એટલે કે એના ઉપર નાના વાળ જેવું, આપણે સફેદ વાળ જેવું જોવા મળે છે, રૂવાટી જેવું. પછી પાનને કિનારે દાંતા અને આધાર ભાગ સાંકળતો હોય છે. એટલે એના જે પાન હોય એ પાનની કિનારીએ જુઓ તો દાંતા જોવા મળે. એનો આધાર જે છે એ ભાગ એની સાથે સાંકળતો હોય છે.
અને ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે એના. ત્યારબાદ બીજ એના ક્યાં ઉપયોગી છે તો કે કૃમિનાશક, પછી ઉત્તેજક, એન્ટીસેપ્ટિક તરીકે અને મૂત્રવર્ધક, અને એ સિવાય મધુપ્રમેહ જે છે મધુપ્રમેહ, આ મધુપ્રમેહને અંકુશમાં રાખવા માટે પણ ઉપયોગી છે આ કાળી જીરીના બીજ. આગળની વનસ્પતિ જોઈએ 24મા નંબરની, ત્યાં જોઈએ હવે અહીંયા 23માં કાજુ. આ ઝાડ પ્રકારની કે છોડ પ્રકાર વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, બરાબર, છોડ પ્રકારની નથી. ડુંગરાળ પ્રદેશમાં અથવા જંગલમાં થાય છે. ક્યાં થાય છે આ કાજુના વૃક્ષ? ડુંગરાળ પ્રદેશ હોય અથવા તો જંગલ પ્રદેશમાં, એટલે જંગલી ઝાડ છે એમ કહેવાય, બરાબર. આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ થાય છે. કાજુના તમે જુઓ તો ગોવાની સાઈડ વધારે પ્રમાણમાં મોટા મોટા ઝાડો આવેલા છે. ખેતી પણ થાય છે શેની? કાજુની. પછી પાન એના જુઓ તો લાંબા, જાડા, ચળકાટ મારતા હોય. કેવા હોય છે? લાંબા હોય, જાડા હોય ને ચળકાટ મારતા હોય. માગસર થી ફાગણ સુધી ફૂલ અને ચૈત્ર થી જેઠ સુધીમાં એને ફળ આવે છે. ફૂલ ક્યારે? ફાગણ થી માગસર થી ફાગણ, અને ફૂલ ક્યારે? આ ફૂલ માગસર થી ફાગણ ફૂલ, બરાબર. પછી ચૈત્ર થી જેઠ શું હોય? એને ફળ હોય, જે આપણે કાજુ કહીએ છીએ અને જેને આપણે ખાઈએ છીએ. ફળ રંગબેરંગી, નીચે કિડની આકારનો ડૂટો હોય. ફળ કેવા હોય? રંગબેરંગી હોય ને નીચે તમે ફળની નીચે જુઓ ને તો ડૂટો આકારનું એક એની અંદર કઈ હોય છે, ડૂટો જોવા મળે છે કિડની આકારનો. અને ડૂટો કાઢી શેકીને તેમાંથી કાજુ કાઢવામાં આવે છે. આપણે જે કાજુ ખાઈએ છીએ ક્યાંથી નીકળે છે? તો આ ફળની નીચે જે ડૂટો હોય એને શેકીને એમાંથી કાઢવામાં આવે છે. બીજ ધાતુ પુષ્ટિકારક, બળ આપનાર, રુચિકર, બુદ્ધિવર્ધક છે. બીજ કેવા છે? તો કે એક તો પુષ્ટિકારક છે, પછી બળ આપનાર છે એટલે બળવર્ધક છે, પછી રુચિકર છે અને શક્તિ વધારનાર છે. આ કાજુ છે એની નિકાસ થાય છે અને કાજુને શું થાય છે? ખાવાય છે, એટલે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. 25મા નંબરની વનસ્પતિ જોઈ કેળ. વર્ષાયુ છોડ છે. કેવો છે? વર્ષાયુ છોડ, અને સર્વત્ર જોવા મળે છે, એટલે ભારત દેશમાં બધે જોવા મળે છે. એમ છતાં મિત્રો આ જે કેળ છે એની હવે ખેતી થાય છે, પણ યાદ રાખજો આપણે વન ઔષધિમાં આપ્યું કે ના આપ્યું, પણ કેળની ખેતી થાય છે. પાન જે છે એના જુઓ તો 3 ફૂટ લાંબા અને 1.5 ફૂટ પહોળા હોય છે. આપણે કથામાં જે વાપરીએ છીએ, સત્યનારાયણ ભગવાનની કથામાં જે બાજટની આજુબાજુ આપણે ચારે બાજુ જે બાંધીએ છીએ, શું હોય છે? કેળના પાન હોય. એ તમે જુઓ તો 3 ફૂટ જેટલા લાંબા હોય ને 1.5 ફૂટ એના પાન પહોળા હોય છે. થડ એ ખરેખર થડ નથી, પરંતુ અનેક પર્ણદંડનો સ્તંભ છે. એ કેળનું જે થડ છે એ થડ નથી, એ લાકડું નથી, પણ જે એના પર્ણો હોય એ પર્ણો વીટાઈને એ પર્ણના જે દંડ છે એના વીટાઈને આખું જે એનું થડ છે એ બનેલું હોય છે. પછી પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે. એક જ વાર ફળે છે. કેળને મિત્રો એક જ વાર ફળ આવે, વર્ષમાં એક વાર નહીં હોય, એક જ વાર, માત્ર એક જ વાર એને ફળ આવે છે. અને ત્યારબાદ ખોદીને કાઢી નાખવાની એ કેળ ફેલ, બરાબર. પછી ફૂલવાળા દાંડા પર બધી બાજુ કેળા લાગે છે. એનો જે મુખ્ય દાંડો હોય ફૂલનો, એની આજુબાજુ તમે બધી બાજુ જુઓ તો કેળાની ઘડ છે એ લાગતી હોય છે. ફૂલનો દાંડો કાપીને શાક થાય છે. જેનો મુખ્ય દાંડો હોય એને કાપી લો એટલે શાક થાય છે, અને આપણે કાચા કેળાનું શાક પણ બનાવીએ છીએ. પોસાયેલા કેળાઓ દાંડો કાપી તેને પકવવામાં આવે છે. પોસાયેલા એટલે કે પાકી જાય તેવા મોટા કેળા થઈ જાય પછી એને આખો દાંડો કાપી અને એ ઘડને શું કરવામાં આવે છે? પકવી દેવામાં આવે છે. પાકા કેળા કેવા હોય તો કે પુષ્ટિકારક હોય, બળવર્ધક હોય અને સ્વાદિષ્ટ હોય છે. પ્રદર અને ધાતુ વિકારમાં ઘી સાથે લઈ શકાય. શું લઈ શકાય? કેળા. પ્રદર અને ધાતુ વિકારની અંદર ઘી સાથે કેળા લઈ શકાય, એટલે ફાયદો થાય છે. કેળાના થાંભલામાંથી પાણી કાઢીને પાપડનો લોટ બાંધવા માટે બેનો ઉપયોગ કરે છે. આ આઈએમપી કહેવાય જો આમાં પૂછવું હોય તો. કેળ જે છે એનું થડ કાપો એટલે એમાંથી ઘણું બધું પાણી નીકળે, ને આ પાણી જે છે એમાંથી આપણે જે પાપડ બનાવી, પાપડનો લોટ બાંધવા માટે ઉપયોગ થાય છે. પછી
કથામાં પૂંજામાં વપરાય છે. હમણાં જ કહી દીધું તમને. છોડના મૂળમાંથી ફણગા ફૂટે છે, તેને ગાંઠ સાથે લઈ અને બીજે રોપવામાં આવે છે. કારણ કે કેળ તો એક જ વાર ફળે છે, તો એના જે મૂળ હોય ત્યાંથી નાના નાના ફણગા ફૂટશે અને આ ફણગા જે છે એને ત્યાંથી લઈ અને બીજે રોપવામાં આવે એટલે આખો છોડ બીજો તૈયાર થઈ જતો હોય છે. આટલું છે કેળ વિશે. આગળની ઔષધિ જોઈએ 26મી કેસુડો. આપણે એને ગામડાના લોકો કેહુડો નામે ઓળખે છે. તો અહીંયા એક કેહુડાની વાત છે જેને ખાખરો કહે છે. ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે અને ગુજરાતમાં સર્વત્ર એટલે બધે જ ગુજરાતની અંદર જોવા મળે છે. પછી મિત્રો 3 પાન ઉપર મોટી શીરાઓ, એક 3 પાન હોય અને એક મોટી શીરા હોય એની ઉપર, અને પાન એક સાથે 3 પાન હોય છે આ ખાખરો અથવા તો કેસુડાને. પછી ફેબ્રુઆરી માર્ચ બાદ લાલ નારંગી ઘણા ફૂલ આવે છે, તેને ગુચ્છામાં ફૂલ આવે છે. બરાબર. કેવા હોય છે એના? તો ફેબ્રુઆરી થી માર્ચ એટલે કે હવે ફેબ્રુઆરી જે મહિનો છે એ આવવાની તૈયારી છે, તો આ કેસુડાના ફૂલ આવશે અને લાલ નારંગી રંગના ફૂલ પણ કેવા હોય? ગુચ્છેદાર હોય છે. એનો થડ જે છે એ કથ્થઈ રંગનું હોય, વાંકું ચૂકું હોય અને ઉછેર એનો શેનાથી થાય? બીજથી ઉછેર થાય છે. પછી પ્રાપ્ત થતો ગુંદર એટલે કે કેસુડામાંથી જે ગુંદર પ્રાપ્ત થાય એ ગુંદરને બંગાળ કીનો એટલે કે બ્યુટિયા ગમ નામે ઓળખવામાં આવે છે અને જે અતિસારમાં ઉપયોગી છે. ક્યાં છે? અતિસારની અંદર ઉપયોગી છે. બીજ જે છે એ કૃમિનાશક ગુણ ધરાવે છે એટલે કે કૃમિઓનો નાશ કરે છે. બીજ પછી જુઓ તો લીમડાના રસમાં પીસીને વળ વાળી ચામડી પર લગાવવામાં આવે તો વળ વાળી ચામડી છે એ સારી થઈ જાય છે. કઈ રીતે? બીજ જે છે એ લીમડાના રસની અંદર પીસી અને લગાવવાનું છે. બરાબર. બીજ લેવાનું શેનું? તો ખાખરાનું, અને લીમડાનો જે રસ હોય એ બંનેની અંદર પીસી દેવાનું ને પછી ચામડી ઉપર લગાવવામાં આવે તો વળ વાળી ચામડી સારી થાય છે. પછી બીજ દાદર, ખરજવા, આંતરડાની કૃમિ માટે પણ વપરાય છે. ક્યાં વપરાય છે? તો દાદર, ખરજવા અને આંતરડાની કૃમિ માટે વપરાય છે. કોકમ વિશે જોઈએ તો કોકમ પણ વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે અને મિત્રો પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન એટલે 12 માસ લીલું રહેતું આ ઝાડ છે. દેખાવે અતિ સુંદર હોય, પછી ચળકાટ મારતા સદાહરિત એને પાન હોય અને નમેલી એની ડાળી હોય. આમ એ અતિ સુંદર લાગે છે. વૃક્ષના ફળનો બાહ્ય ભાગ એટલે વૃક્ષ જે હોય એનું જે ફળ હોય એ ફળની બહારનો જે ભાગ છે એટલે એને આપણે શું કહીએ છીએ? કોકમ ફૂલ. અને જેને આપણે દાળ શાકમાં સ્વાદિષ્ટ બનાવવા માટે વાપરીએ છીએ. વૃદ્ધિ માટે ખટાશમાં વાપરીએ છીએ. શેમાં? શાક છે, દાળ છે, એમાં સ્વાદિષ્ટમાં વૃદ્ધિ કરવા માટે આપણે ખટાશ એટલે કે ખટાશ લાવવા માટે અને સ્વાદિષ્ટ લાવવા માટે વાપરવામાં આવે છે. અને આ ખોરાક જે છે એને પાચન ક્ષમતા વધારે છે, ખોરાકને પાચન કરવામાં મદદરૂપ કરે છે. કોકમના ફૂલ આપણે કોને ઓળખીએ છીએ? તો ફળનો જે બાહ્ય ભાગ છે. કોકમ ફૂલ એ હકીકત ફૂલ નથી પણ શું છે? ફળનો બાહ્ય ભાગ છે. એને આપણે કોકમ ફૂલ તરીકે ઓળખીએ છીએ. આગળ બીજમાંથી મળતું ઘટ્ટ તેલ એટલે કે કોકમનું ઘી જ નામે જેને ઓળખવામાં આવે છે. શિયાળામાં તરડાઈ જતી ચામડી સામે ઉત્તમ એ રક્ષણ આપે છે. કોકમનું ઘી એટલે કે ઘટ્ટ તેલ. ત્યારબાદ આ તેલ કન્ફેશનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં સૌંદર્ય પ્રસાધનો જે છે એની બનાવટમાં વપરાય છે. રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ઘણા બધા વૃક્ષો અવેલેબલ છે. આગળ જોઈએ તો કૌચા વેલ પ્રકારની વનસ્પતિ છે અને આપણે સૌરાષ્ટ્રમાં કુશ કાતરા કે છે. કોકના શરીર પર લગાવી દો એટલે ખંજવાળતો ભાઈ જતો રહે ને ખંજવાળ આવ્યા જ કરે. પણ એનો પણ ઉપાય છે. બરાબર. અને જેને ભૈરવ સિંગ પણ કહે છે. શું કહે છે? ભૈરવ સિંગ. ચોમાસામાં કવચના વેલા ફૂટીને ઝાડ પર ચડી જાય છે અને વાલના વેલા જેવા એના પત્તા હોય છે. વાલનો વેલો કેવો હોય? વાલના પત્તા કેવા હોય? એક દંડો હોય અને આજુબાજુ 3 એને
પત્તા હોય તો અહીંયા પણ એ જ રીતના એના પાન હોય છે. પછી વેલા પર ભૂરા રંગના ફૂલ જે અતિ સુંદર હોય છે. ભૂરા રંગના ફૂલ હોય ને અતિ સુંદર હોય. 5 થી 10 ગુચ્છામાં શીંગો બેસે છે. કેટલી? એક સાથે 5 થી 10 ગુચ્છામાં શીંગો હોય, જેના પર નાની નાની રૂવાટી હોય. આ શીંગો પર છે ને નાની નાની રૂવાટી જોવા મળે. તો મિત્રો આ શીંગો પર શું હોય? તો નાની નાની રૂવાટી જોવા મળે છે. અને આ જે રૂવાટી છે એ ખુલ્લા શરીર પર જો લગાવવામાં આવે તો ખૂબ જ ખંજવાળ આવે છે. અને પછી આ જે ખંજવાળ જે છે એ જો સારી કરવી હોય તો શરીર પર છાણ લગાવવું પડે. ભલે ના મજા આવે તોય છાણ લગાવવું પડે તો જ ખંજવાળ સારી થાય, ને તે લાંબો સમય સુધી ખંજવાળ આવતી રહે છે. પછી જુઓ તો પેટના કરમિયાનો સચોટ ઉપાય જો હોય તો આ કૌછા જે છે એની ઉપરની જે રૂવાટી છે એ છે. જુઓ તો કઈ રીતે? તો કે તેની શીંગો પર જે રૂવાટી હોય એટલે કે એના કાંટા હોય તે છરીથી છોલી લઈ અને દૂધ અથવા તો ગોળ અથવા તો દહીં અથવા તો દહીં માં ભેળવીને ખવડાવવામાં આવે તો કરમિયા જે પેટના છે એ બહાર નીકળી જાય છે. પછી આગળ અહીંયા છે જુઓ, ધાતુ પુષ્ટિ માટે બીજ દૂધમાં બાફી શુદ્ધ કરી વાપરી શકાય. ધાતુ પુષ્ટિ હોય તો એના બીજ જે છે એ બાફવાના ખરા, પાણીમાં નહીં દૂધમાં એને બાફી અને પછી શુદ્ધ કરીને વાપરવાના. કૌચા પાક બનાવાય છે અને શક્તિવર્ધક અને વીર્યવર્ધક છે. શું? કૌચાની શીંગો. ત્યારબાદ જંગલના જે કેન્યા નામના વાંદરા છે એ બીજ ખૂબ જ ખાય છે. જંગલની અંદર કેલ્યા, શું છે નામ? કેલ્યા. તો આ કેલ્યા નામના જે વાનરો જોવા મળે છે અને એ આ કૌચાની શીંગો છે એ ખૂબ જ ખાય છે. ત્યારબાદ કોઠી જોઈએ. 29મી વનસ્પતિ ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, સદાહરિત. અને ગુજરાતમાં આપણને આ કોઠીનું વૃક્ષ બધે જોવા મળે છે. તમને ખબર હોય તો જે લાડવા હોય એવા ગોળ ગોળ એના ફળ થાય છે જેને આપણે કોઠી કહીએ છીએ. જુઓ, ગોળ લાડવા જેવા ફળ બેસે છે અને જેનું છોડું એટલે કે બહારનું કવચ જે હોય એ કઠણ હોય છે. પાકા કોઠીનું ફળ સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય છે. ફળમાં ગોળ અથવા સાકર નાખી અને ચટણી બનાવીને ખાવામાં આવે છે. ત્યારબાદ પાકા ફળનો મુરબ્બો બને છે. શું બને છે? મુરબ્બો બને છે. શરીર પર પિત્તના ઢીમણા પર કોઠીના પાકની ચટણી લગાવવાથી આરામ થાય છે. શું કરવાનું છે? શરીર પર પિત્તના કારણે જ્યારે ઢીમણા થયા હોય ત્યારે કોઠીના જે પાન હોય, એ પાનની ચટણી એટલે કે લુગદી બનાવીને જો લગાવવામાં આવે તો આરામ થાય છે. પછી સ્ત્રીઓના પ્રદરમાં કોઠી તથા વાંસના પત્તાનું ચૂર્ણ મધમાં આપવાથી ફાયદો થાય છે. શું છે? સ્ત્રીઓના જે પ્રદરનો રોગ હોય તો કોઠી અને વાંસ એના પત્તા લેવાના છે અને એનું ચૂર્ણ બંનેનું કરવાનું. શેની સાથે આપવાનું છે? મધ સાથે. તો ફાયદો થાય છે પ્રદરમાં. પછી સવારના પોરમાં પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ પીવાથી હરસમસા નાબૂદ થાય છે. શું થાય છે? શું કરવાનું? હરસમસાનો રોગ હોય તો સવારના પોરમાં જ જે પાકા કોઠાના જે ગર્ભ હોય એટલે અંદરનો જે ગર્ભ હોય એ ગોળ સાથે ભેળવી અને પછી એનું શરબત બનાવવાનું છે પાણીમાં. અને આમ 15 દિવસ સુધી જો પીવામાં આવે તો હરસમસા નાબૂદ થઈ જાય છે એટલે કે મટી જાય છે. પછી અંગ્રેજીમાં એને વુડ એપલ નામે ઓળખવામાં આવે છે. કોઠાને પરીક્ષામાં પૂછાય કે વુડ એપલ નામે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે? તો વુડ એપલ નામે કોઠી નામની વનસ્પતિને અથવા તો એના જે ફળ છે કોઠા એને વુડ એપલ નામે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ 30મી વનસ્પતિ જે કેરડા વિશે છે. કેરડા એટલે કે મિત્રો કરીર, જેને આયુર્વેદમાં કરીર નામે ઓળખવામાં આવે છે. કેમ કે કેરડા બહુ બધી જે દવા છે
અથવા તો જે કઈ ઉપયોગ છે એ બહુ બધા ઉપયોગની અંદર આવે છે, રોગોની અંદર ખૂબ જ ઉપયોગમાં આવે છે, એટલા માટે એને શું કહે છે આયુર્વેદમાં કરી, કારણ કે ખૂબ કડવું હોય છે. જો અથાણાનું વિશેષ મહત્વ છે આપણે જાણીએ, કેરડાના અથાણાનું ખૂબ મહત્વ છે, આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે કયું? કેરડા. અને એટલે જ એને શું કહેવામાં આવે છે? કરીર કહેવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો કચ્છ તથા કાઠિયાવાડમાં એનો વધુ ઉપયોગ થાય છે કેરડાનો. વૈશાખ જેઠમાં કેરડા જે છે એ લાગે છે, એટલે ઉનાળાની અંદર કેરડા આવે છે, જેને કેરડાનું અથાણું અને કરીર ચૂર્ણ ડાયાબિટીસ વાળાએ નિયમિત લેવું જોઈએ, એટલે ડાયાબિટીસ જે સારી થાય. અને કરીર જે છે શેનાથી? કરીર અને એનું અથાણું બંને, કરીરનું ચૂર્ણ એટલે કે કેરડાનું જે છે ઈ કરીર ચૂર્ણ કહેવાય, અને અથાણું જે છે કેરડાનું, બંને ડાયાબિટીસ વાળાએ નિયમિત લેવું જોઈએ, જેથી ડાયાબિટીસ સારી થાય છે. મિત્રો કેરડાના ફૂલ જે છે એ આછા ગુલાબી રંગના હોય છે, અહીંયા નથી આપ્યું પણ હું કહી દઉં છું. હવે જુઓ તો એક ગુણે કેવા હોય છે? તો કડવા હોય, તુરા હોય, ઉષ્ણ અને વૃક્ષ હોય છે, આવા એના ગુણ છે કેરડાના. તે જુઓ તો કફજવર, ઉધરસ, શરદી, દમ જેવા રોગોમાં ખૂબ જ હિતાવહ એટલે ખૂબ જ ઉપયોગી છે. પછી પ્રમેહ અને મૂત્ર માર્ગના રોગોમાં તથા અર્શમશામાં ખૂબ જ હિતાવહ એટલે કે ઉપયોગી છે. અને સોજો અને કૃમિનો નાશ કરનાર છે. કઈ સોજો આવી ગયો હોય, કૃમિ ચડી હોય તો એનો નાશ કરે છે. કેરડાનો નિયમિત ઉપયોગ કરવાથી ઘણા વખતની જૂની કબજિયાત દૂર થાય છે. નિયમિત કેરડાનો એનો ઉપયોગ કરીએ આપણે, ચૂર્ણ છે, પછી કેરડાના અથાણા છે, તો જૂના સમયની જે કબજિયાત હોય એ દૂર થાય છે. પછી સોજો અને કૃમિનો નાશ કરે છે, હમણાં જ અહીંયા જોયું. પથરી, પ્રોસ્ટેટ જેવા મૂત્ર માર્ગના રોગો જે છે એમાં થતો મૂત્રનો અવરોધ જે છે એ કેરડા દૂર કરે છે. આટલું યાદ રાખશું કેરડા વિશે. અહીંયા મિત્રો પૂરા શબ્દ પણ હું નથી લખતો. શું કામ? કે શબ્દ પૂરા લખું તો તમને સ્ક્રીનશોટ પાડવાનું મન થાય, પણ શબ્દ પૂરા લખીશ નહીં. હું અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું, તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે ને યાદ રાખવાનું છે. હવે પછી વાંચવાનું નથી. આગળની ઔષધિ જોઈએ તો ગરમાળો. ગરમાળો જુઓ તો પાનખર ઝાડ છે, જે વૃક્ષ અથવા તો ઝાડ છે, પાનખર છે, બરાબર. તેના પર આવળના જેવા પીળા પણ ગુચ્છેદાર ફૂલ આવે છે. શેના પર? ગરમાળા પર. આવળના જે ફૂલ હોય એના જેવા પણ ગુચ્છેદાર એના પર ફૂલ આવે છે. વસંત ઋતુમાં આ ઝાડ આખું સોનેરી પીળા રંગના ફૂલોથી છવાયેલું અત્યંત આકર્ષક દેખાય છે. તેના પર એક હાથ લાંબી સિંગો આવે છે, જે દવામાં વપરાય છે. આ ગરમાળો છે, એના પર એક હાથ જેટલી લાંબી સિંગો આવે, અને જે છે એ ક્યાં વપરાય છે? દવાની અંદર વપરાય. અને મિત્રો એને કહેવાય ગરમાળાનો ગોળ કહેવાય છે. શું કહેવાય? ગરમાળાનો ગોળ કહેવાય છે. ખાસ કરીને વિરેચન માટે વપરાય છે. અને બાળક, સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રસૂતિ વાળાએ હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે. કયું? આ જે ગરમાળાની સિંગો છે એ સાંધાની પીડા દૂર કરવા સાંધા પર ચોપડવામાં આવે છે. સાંધા જકડાઈ ગયા હોય, સાંધાની પીડા હોય તો એને પીડા દૂર કરવા માટે સાંધા પર લગાવવામાં આવે છે. અને કાકડા વધી દુખાવો થાય ત્યારે તેની છાલ જે છે એ પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી આરામ થાય છે. અને ન રૂજાતા વર્ણોને તેના ફૂલના ઉકાળાથી ધોવાથી વર્ણ જલ્દી રૂજાઈ જાય છે. એટલે કે ઘા જે આપણને વાગ્યા હોય, જો ના રૂજાતા હોય તો એનો ફૂલનો જે છે ઉકાળો કરી અને પાણીથી ધોવાથી આ ઘા છે એ રૂજાઈ જાય છે. આ મિત્રો છે કેટલામાં નંબરની? 32મા નંબરની ઔષધિ. 31મા નંબરની ઔષધિ હમણાં આવી જશે, બરાબર. 33મા નંબરની આ છે અને 34મા નંબરની છે. 33મા નંબરની જોઈએ તો ગળો. ગળો એટલે કે સંસ્કૃતમાં જેને મિત્રો શું કહેવામાં આવે છે? અમૃતા કહેવામાં આવે છે. ને આગળ આપણે એક જોયું હતું આમળું. તો આમળાને પણ સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? અમૃતા જ કહેવામાં આવે છે. બીજા કોઈ પણ ઝાડ જે હોય એના પર ચડી જાય છે, ખાસ કરીને લીમડાની ગળો જે છે એ ઉત્તમ
ગરમ હોવાનું મનાય છે, બરાબર. પછી પાન કેવા હોય? પીપળાના પાન જેવા એના પાન હોય છે. શરીરના વાયુ, પિત્ત, કફ આ ત્રણેય દોષોના વિકારને તે દૂર કરી અને શરીરને તંદુરસ્ત બનાવે છે. કોણ? ગળો. ઘી સાથે, હવે જો એના ઔષધીય ઉપયોગ છે, ઘી સાથે વાને દૂર કરે, બરાબર. ગોળ સાથે કબજિયાતને દૂર કરે, સાકર સાથે ગરમીને દૂર કરે, મધ સાથે કફને દૂર કરે, દિવેલા કે સૂંઠ સાથે આમળ વાત જે છે એને મટાડે છે. પછી જુઓ તો ગળો, ગોખરું અને આમળા આ ત્રણેય સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમાર થઈ વૈદ્યના ઘેર જવું પડતું નથી, એટલે કે દર્દો જે છે એ થતા નથી. શું કરવાનું છે? ગળો, ગોખરું અને આમળું આ ત્રણેય સરખે ભાગે લઈ એનું ચૂર્ણ બનાવવાનું છે અને પછી સાકર તથા ઘી સાથે રોજ શું કરવાનું છે? ખાવાનું છે, એટલે આપણે બીમાર પડતા નથી. ત્યારબાદ ગળોનું સપ્તપણ ઘણું ઉપયોગી છે. આ સપ્તપણ છે ગળોનું, આ એક એની બનાવટ છે, એ ઘણું જ ઉપયોગી છે. અને મીઠી પેશાબના રોગમાં ગળો ઘણું સારું કામ આપે છે. વેલા પર્ણ માત્ર સોમાચા પૂરતા રહે છે અને પછી એના પરથી પર્ણો જે છે એ ખરી જાય છે અને પછી એ પર્ણ રહિત હોય છે. આગળનું જોઈએ વૃક્ષ 34મા નંબરનું ગુગળ, એટલે એ શુભ પ્રકારની વનસ્પતિ છે, પણ અહીંયા પહેલી લીટીમાં આપણને ઝાડ પ્રકારની છે. આપણે યાદ રાખશું શુભ પ્રકારની વનસ્પતિ છે. ક્યાં જોવા મળે? મારવાડ, સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર તથા સિંગાપોરમાં તેના ઘણા ઝાડ છે એ જોવા મળે છે. ગરમીમાં થડમાંથી ઝરતું ગુંદર જે છે એ ગુગળ નામે ઓળખાય છે. આપણે જે ગુગળનો ધૂપ કરીએ છીએ એ ગુગળ કયો હોય છે? તો આના થડમાંથી જે ગુંદર ઝરે એને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળના ધૂપથી જંતુઓ મરી જાય અને હવા જે છે એ કેવી થાય છે? શુદ્ધ થાય છે, જંતુઓ મરી જાય છે, બરાબર. પછી મહીપાક્ષ, મહાતિલ, કુમુદ, પદમ, હિરણ્ય ભેદથી આમ 5 આ જે જાત છે એ ગુગળની જાતો છે. આ 5 ભેદથી ગુગળની જાત ઓળખાય છે. પછી જેમાં હિરણ્ય યાહિરા જે ગુગળની જાત છે એ મનુષ્ય વ્યાધિમાં વાપરવામાં આવે છે. કોઈ વાર ભેંસા ગુગળ જે છે એ પણ વપરાય છે. અને ઉપયોગ જુઓ મિત્રો તો દુખાવામાં, સાંધાના દુખાવામાં જેવા વાયુ રોગો જે છે એની અંદર આ ગુગળ જે છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ યોગરાજ ગુગળ, કાંચનાર ગુગળ, ત્રિફળા ગુગળ, ગોક્ષુરાદી ગુગળ, અભયાદી ગુગળ, પછી રાસનાદી ગુગળ વગેરે દવાઓની બનાવટ છે. શું છે? વગેરે તેમાંથી આ ગુગળમાંથી બનાવટો બનાવવામાં આવે છે. ત્યારબાદ પેટની ચરબી ઘટાડવા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. પેટની ચરબી ચડી હોય તો શું કરવાનું છે? પાણી સાથે આ ગુગળ જે છે એને લેવો, એટલે પેટની ચરબી ઓગળી જતી હોય છે. અને આનું આયુષ્ય અન્ય સૂપ કરતા ઓછું હોય છે. જે સૂપનું આયુષ્ય હોય એના કરતા ગુગળનું જે આયુષ્ય છે એ ઓછું હોય છે. અને મિત્રો આ જે ગુગળ છે એના પર તમે જુઓ તો ચોમાસા પૂરતા આના પર જે પર્ણ છે એ હોય છે અને આના પરથી પણ પછી પર્ણ જે છે એ ખરી જતા હોય છે ને ખાસ કરીને ઉનાળામાં એના પર પર્ણ હોતા નથી. જો પાણી મળે તો પાછા પર્ણ થાય છે. આગળ જોઈએ આપણે 31મા નંબરની બાકી હતી એ જોઈ લઈએ ખેર નામની વનસ્પતિ, જેમાંથી કાથો મેળવવામાં આવે છે એવી ખેર વનસ્પતિ. અને ગુજરાતમાં બધા જંગલમાં ખેરની વનસ્પતિ જોવા મળે છે. વૃક્ષ અથવા ઝાડ પ્રકારની વનસ્પતિ છે. આ એક મોટું કાંટાવાળું વૃક્ષ છે. કેવું છે? કાંટાવાળું વૃક્ષ છે. અને 20 થી 30 ફૂટ ઊંચું જે ઝાડ હોય એ ઝાડનું ગુંદર ખાવા લાયક હોય છે. પરિપક્વ થડના મધ્ય ભાગના લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવાય છે. કાથો જે છે એ બનાવવામાં આવે. તમને મિત્રો પ્રશ્ન પૂછે, તમને ખ્યાલ છે કે કેરમાંથી કાથો જે છે એ બને? ચાલો, બરાબર.
પણ તમને પૂછું કે લાકડામાંથી બને છે, ફળમાંથી બને છે, ફૂલમાંથી બને છે, પાનમાંથી બને છે, તો યાદ રાખજો શેમાંથી બને છે? મધ્ય ભાગના લાકડાને ઉકાળીને કાથો બનાવવામાં આવે છે. અને આપણે પાન ખાઈએ મોઢું લાલ થાય આ કાથાને કારણે થાય છે. બરાબર, જો તે ઉત્તમ પ્રકારના એસ્ટ્રીજન તરીકે ઘા બુજાવા તથા લોહી વહેતું બંધ કરવા માટે વપરાય છે. શું? જે આપણે ઘા વાગ્યો હોય એ ઘા રૂજાવવા માટે અને લોહી વહેતું હોય તો એને બંધ કરાવવા માટે એસ્ટ્રીજન તરીકે વપરાય છે. ખાવાના કાથામાં વપરાય છે, મેં તમને ખાવાના પાનમાં વપરાય છે, હમણાં જ કીધું મેં તમને. પછી લાકડામાંથી તબલા બનાવાય છે. ખેરનું જે લાકડું છે એમાંથી શ્રેષ્ઠ પ્રકારના તબલા બનાવાય છે. વૃક્ષનો ઉપયોગ લાખ ઉછેર માટે થઈ શકે છે. અને પાન જુઓ તો એના મોટા સંયુક્ત ચળકાટ મારતા જાડા હોય છે. અને પાનખર વૃક્ષ છે. કેવું છે? પાનખર જાતનું વૃક્ષ છે. આગળ જોઈએ તો હવે 35મા નંબરની ઔષધિ જે છે ગોખરું. ગોખરું મિત્રો આવી રીતે કંઈક બે ભાગમાં વહેંચાયેલું છે. એક તો ઊભા ગોખરું એટલે કે બોડા ગોખરું અને વેલા ગોખરું. આ જે બોડા અથવા તો ઊભા ગોખરું છે એ છોડ પ્રકારની વનસ્પતિ છે. કેવી છે? છોડ પ્રકારની. જ્યારે આ વેલા ગોખરું એ વેલા પ્રકારની વનસ્પતિ છે, વેલ પ્રકારની. એના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય. હવે જે આ છોડ પ્રકારનું ગોખરું છે અથવા બોડા ગોખરું અથવા તો ઊભું ગોખરું એ પાન એના તલના પાન જેવા હોય છે. કેવા પાન હોય? તલના પાન જેવા હોય. જ્યારે અહીંયા જુઓ ચણાના પાન જેવા પાન હોય. આ જે વેલા ગોખરું છે એના પાન ચણાના જે પાન હોય એના જેવા પાન હોય. જ્યારે આ બોડા ગોખરું અથવા ઊભા ગોખરું છોડ પ્રકારનું ગોખરું છે એના પાન કેવા હોય? તલના પાન જેવા પાન હોય છે. અને જમીનથી 1 ફૂટ ઊંચો છોડ થાય છે. કેટલો? જમીનથી 1 ફૂટ ઊંચો છોડ થાય છે. ત્યારે અહીંયા જુઓ તો કાળી જમીનમાં ફેલાયેલ વેલા રૂપે આ જોવા મળે છે, થાય છે. એટલે કે જમીન પર વેલાના પથરાયેલા હોય છે. ત્યારબાદ ફળને 3 બાજુ કાંટા હોય છે એટલે એને શું કહેવામાં આવે છે? ત્રિકંટક કહેવામાં આવે છે. માત્ર છોડ ગોખરુને, વેલા ગોખરુને નહીં. વેલા ગોખરુને અહીંયા જુઓ તો તેમાં ચારે બાજુ કાંટા વાળા અનેક ગોખરું થાય છે. એટલે કે એની ચારે બાજુ આપણને કાંટા જોવા મળે છે. જ્યારે આજે છોડ પ્રકારનું ગોખરું છે એમાં 3 બાજુ આવી રીતે આપણને કાંટા જોવા મળતા હોય છે એટલે આને ત્રિકંટક કહેવાય. જ્યારે વેલા પ્રકારનું જે ગોખરું છે એને આપણે આવી રીતે ઘણા બધા કાંટા જોવા મળે છે. જુઓ ચારે બાજુ એવું આપણને કીધું છે. કચ્છમાં થાય છે. આ છોડ પ્રકારનું જે ગોખરું છે ક્યાં થાય છે? કચ્છમાં થાય છે. અને વેલ પ્રકારનું જે ગોખરું છે એ ગુજરાતમાં બધે આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે બંનેના ઉપયોગો આપણને ભેગા આપ્યા છે. બંને ગોખરાના ઉપયોગો એક સરખા જ છે. બરાબર, જુઓ તો ગોખરું જે છે શક્તિવર્ધક ધાતુ પુષ્ટિકારક મનાય છે. પછી તેનો ઉપયોગ પેશાબ લાવવા માટે થાય છે. એટલે કે પેશાબ જે છે એનો અટકાયત થતી હોય તો પેશાબ લાવવા માટે થાય છે. પથરીને તોડવા માટે પણ તે વપરાય છે. પછી શીતળા છે, ઓરી છે, અછબડાની ગરમી છે એને બહાર કાઢવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ સિવાય જોઈએ તો ગોધુરાદી ધૂત શું છે? પછી ગોતુરાદી, પછી અવલેહ તેમજ બીજના અનેક વ્યાધિઓમાં ઉપયોગ થાય છે. આ જે બીજ છે એની આવી અમુક પ્રકારની જે વ્યાધિઓ છે એમાં ઉપયોગ થાય છે જેના ગોખરાનો. ત્યારબાદ આંકડી આવે. આપણે કહીએ કે બાળકને આંકડી આવે તો એ આંકડી આવે તેમાં આમલીના કાતરા જે છે એને પલાળી જે રસ કાઢેલો હોય એ રસ અને એને ગોખરાની અંદર બોળવાનું અથવા તો એને વાટી અને પછી ગાળી અને આ રસ જે છે એ 2 તોલા, કેટલું છે? 2 તોલા પાવાથી આંકડી છે એ બાળકને આવતી મટી જાય છે. શું કરવાનું છે? આમલી જે છે એનો રસ કાઢવાનો છે. એ રસની અંદર જે ગોખરા હોય એ બોળવાના છે એટલે એની અંદર પલાળવાના છે અથવા તો એની અંદર શું કરવાના છે?
વાટી નાખવાના છે અને પછી ગાળી અને પછી એ રસ જે છે એ 2 તોલા પાવાનો, જેથી કરીને આંકડી આવતી બંધ થાય છે. આગળની વનસ્પતિ જોઈએ 36મા નંબરની ગોરડ. આ ગોરડ જે છે મિત્રો એ એક બાવળનો જ એક પ્રકાર છે. ગોરડ અને વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે. કચ્છમાં મધ્યમ કદનું આ ઝાડ થાય છે. ક્યાં થાય છે? કચ્છની અંદર ગોરડ નામનું આ ઝાડ થાય છે ને મધ્યમ કદનું હોય. એનો ગુંદર જુઓ તો ઔષધમાં અને રંગકામમાં તેમજ ખોરાકમાં ઉપયોગી છે. આપણે મિત્રો ગુંદર પાક બનાવીએ, પીસે શિયાળો ચાલી રહ્યો છે તો સુખડી બનાવીએ, નવા તમને પાક જોવા મળશે તો આ પાકની અંદર આ ગુંદર વપરાય છે. અને ઈ સિવાય ક્યાં તો કે આ ઔષધિમાં વપરાય અને રંગકામમાં પણ વપરાય. ત્યારબાદ આ જે ગુંદર છે ને શું કહેવામાં આવે છે ખબર? ટ્રુ ગમ અરેબિક અથવા તો ગમ અરેબિક ઓફ કોમર્સ જે છે એને કહેવામાં આવે છે. હવે પ્રસૂતા સ્ત્રીઓ ગુંદર પાક શક્તિવર્ધક તરીકે ખાય છે. આપણે બધા જાણીએ છીએ કે સુખડી બનાવીને ખાતા હોય છે. ત્યારબાદ મિત્રો તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે, જે વનસ્પતિજન્ય રંગ તરીકે વપરાય છે. હવે મિત્રો તમને પૂછે કે વનસ્પતિજન્ય રંગ તરીકે કયો રંગ વપરાય? તો જુઓ, જે પાન છે ના ગોરડના પાન હળદર સાથે લીલો રંગ બનાવે છે અથવા આપે છે, તે વનસ્પતિજન્ય રંગ તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો. આગળની ઔષધિ જોઈએ 37મી, એ ઘા બાજરિયું. એ ઘા બાજરિયું છે એ એક પ્રકારનું મિત્રો આમ જુઓ તો ઘાસ છે અને છોડ પ્રકારની વનસ્પતિ થાય છે. આપણે જે બાજરી જે સાદી હોય એના જેવી બાજરી હોય અને એના જેવું જ એને ડુંડું હોય છે, પણ આના પાન જે છે એ થોડાક મોટા હોય અને જાડા હોય છે. બરાબર? રસ્તાઓને કાંઠે, નાળા અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ આ ઘા બાજરિયું ઉગી નીકળે છે. તેના પોલા પુષ્પમાં મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેવાથી જખમ પાકતો નથી અને રૂજ ઝડપથી થાય છે. હવે શું કરવાનું છે મિત્રો? આનું જે ડુંડું હોય એમાં રૂ જેવો ભાગ નીકળે. એ ડુંડું જે છે એ રૂ જેવો ભાગ જે હોય એ રૂ જેવા ભાગને બાળવાનો છે. પછી એની રાખ છે કે જે આપણને ઘા વાગ્યો હોય એની ઉપર લગાવી દેવાનું, અથવા કઈ કપાઈ ગયેલું હોય અંગ એની ઉપર લગાવી દેવાથી રૂજ જે છે એ ઝડપથી આવે છે અને ઘા પાકતો નથી. બરાબર? આટલું જ માત્ર ઘા બાજરિયું વિશે છે. 38મી જોઈએ ચણોઠી, જેને મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં સરોઠી નામે ઓળખીએ છીએ. અને આ ઘા બાજરિયું છે ને એને આપણે પાઈન કહીએ છીએ. શું કહીએ? પાઈન્દ કહીએ. પાઈન્દ સાદી ભાષામાં આપણે પાઈન્દ સૌરાષ્ટ્રના લોકો કહીએ છીએ. એની જેમ આ ચણોઠીને સૌરાષ્ટ્રના લોકો સરોઠી નામે ઓળખે છે. પાનખર વેલ છે. કેવી છે? પાનખર વેલ. અને ઝાખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે. ક્યાં જોવા મળે? જાડી ઝાખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે. અને પાન એના 8 થી 10 જોડીમાં આંબલી જેવા લંબગોળ હોય છે. પાન કેવા હોય? આંબલીના જે પાન હોય એવા લંબગોળ અને 8 થી 10 જોડીમાં હોય. આંબલીના જે પાન હોય એના જેવા જ સેમ આને પાન હોય છે. પછી સફેદ કાળા કે લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન 1 ગ્રામ એટલે કે રતિભાર જેટલું હોય. એના બીજ કેવા હોય મિત્રો? તો સફેદ કાળા લાલ રંગના એના બીજ હોય. એનું વજન જુઓ તો એક સરખું, બધા વજન એક સરખા હોય. બધા બીજનું કેવું હોય? રતિભાર એટલે કે 1 ગ્રામ જેટલું વજન એનું હોય છે અને બહુ વર્ષાયુ છોડ છે. ત્યારબાદ પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાવવાથી સોજો જે છે એ ઉતરી જાય છે. પછી સફેદ ચણોઠી ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા વપરાય છે. શું કામ? સફેદ ચણોઠી ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા માટે વપરાય છે. તથા પાનનો રસ ઝાડા બંધ કરાવવાની દવા તરીકે વપરાય છે. જો મિત્રો ચણોઠી જે છે એ ફળ કહેવાય. હવે ચણોઠી જે છે એ ધીમા ઝેર તરીકે શું વપરાય? તો કે ઉલટી કરાવવા. અને એના જે પાન છે એનો રસ ઈ ઝાડા જે છે ઈ ઝાડા બંધ કરાવવા માટે વપરાય છે.
ત્યારબાદ પાન વમનકારી એટલે કે ઉલટી કરાવનાર, રેચક, શક્તિવર્ધક, ગળાના સોજા, આફરો, મેલી પાડવામાં વપરાય છે. આ રોગોની અંદર મિત્રો આના પાન જે છે ચણોઠીના એ વપરાય છે. હવે આપણે 39 મિત્રો અહીંયા વનસ્પતિ લખેલી છે, જોઈએ એના વિશે. તો ચણોઠી જોઈ લીધી. હવે ચારોલી જે છે એ ઝાડ ઘણા મોટા થાય છે ચારોલીના. અને મિત્રો આપણે જે મીઠાઈ ખાઈએ એની ઉપર જે નાના નાના દાણા જેવું જે ચાટેલું હોય, ખાસ કરીને જે આપણે લાડુ બનાવીએ છીએ, ચૂરમાના લાડુ, એની અંદર જે ચાટેલું હોય એ શું હોય છે? આ ચારોલી હોય છે. જોઈએ તો ચારોલીના ઝાડ હિમાલય, કોંકણ, મલબાર, નાગપુર અને રાજપીપળા, છોટા ઉદેપુર વગેરે ડુંગરાળ પ્રદેશમાં થાય છે. ક્યાં છે? અહીંયા બધે ડુંગરાળ પ્રદેશ છે અને આ ડુંગરાળ પ્રદેશની અંદર થાય છે. ત્યારબાદ સૂકા પાનખર જંગલનું આ સુંદર વૃક્ષ છે. સુંદર વૃક્ષ છે અને સૂકા પાનખર જંગલનું છે. તેના ઉપર બકરાના કાન જેવા રૂવાટી યુક્ત પાન થાય છે. કેવા પાન થાય છે? રૂવાટી વાળા. અને બકરાના જે કાન હોય એના જેવા એના પાન થાય છે. આ જે પાન છે એ પતરાળા બનાવવા માટે વપરાય છે. ઝાડ ઉપર ફૂલ પોષથી ફાગણ માસ સુધી આવે છે. ફૂલ ક્યારે આવે મિત્રો ઝાડ પર? તો પોષથી ફાગણ સુધી. અને એના ફળ જુઓ તો ફાગણ થી ચૈત્ર માસ સુધી એના ફળ આવે છે. શેના? ચારોલીના. હવે ફળ ગુલાબી લાલ નાના ફાલસા જેવા હોય છે અને બોરની જેમ આ ફળ જે છે એને ખવાય છે. તેના બીજને ફાડીને ચારોલી કાઢવામાં આવે છે. ચારોલી ખાવામાં સ્વાદિષ્ટ, બુદ્ધિવર્ધક અને મીઠાઈઓ પર એને છાંટવામાં આવે છે. ચારોલીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે. કેવું હોય? બદામનું જે તેલ છે એના જેવું આ તેલ છે, ગુણવાળું હોય છે. અને શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે. શું કરવાનું? આ ચારોલીનું તેલ જે છે મિત્રો એ શીળવા પર ચોળવાનું અથવા દૂધમાં વાટી અને ચોપડવા જે ચારોલી હોય એટલે આ ફાયદો થાય છે. હવે મિત્રો જોઈએ 40મા નંબરની વનસ્પતિ જે અહીંયા છે, ચિત્રક. શું છે? ચિત્રક. આ ચિત્રક જે છે એ નાનો છોડ હોય અને બહુ વર્ષાયુ છોડ છે. આના વિશે પણ મિત્રો ખૂબ ઓછું આપેલું છે. ચળકતા પાન અને સફેદ ફૂલો જેને હોય છે. આખા છોડ પર સફેદ રૂવાટી હોય. કેવી? રૂવાટી હોય, પણ સફેદ રૂવાટી. અને આખા છોડ પર સફેદ રૂવાટી હોય. ભેજવાળા ઝાડ નીચે જોવા મળે છે. ભેજવાળા ઝાડ હોય એની નીચે જોવા મળે છે. શું? ચિત્ર. કારણ કે એ છોડ પ્રકારની વનસ્પતિ છે અને નાનો એનો છોડ હોય છે. મૂળનો રસ ચામડીના રોગો મટાડવા માટે વપરાય છે. શેનો? ચિત્રકનો મૂળનો રસ ચામડીના રોગો માટે. પછી તેમજ સ્વાસ્થ્યકારક ઉત્તેજક, પેટની તકલીફમાં, પાચન શક્તિ વધારવામાં પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હવે જંગલમાં જૂજ એટલે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે ચિત્ર. ત્યારબાદ 41મા નંબરની વનસ્પતિ જોઈએ તો જામફળ. એ ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. જામફળ મિત્રો આપણને બધે જ જોવા મળે છે અને તે 2 વર્ષે ફળે છે. એટલે કે 2 વર્ષે એને ફળ આવવાના શરૂ થાય છે. ત્યારબાદ સફેદ તથા ગુલાબી એમ 2 પ્રકારના ફળ થાય છે. ફળ સ્વાદિષ્ટ અને શીત હોય છે અને પેટના વિકારોમાં તેમાં કુમળા પાનની ભાજી વાટી પાઈ દેવી. પેટના કઈ વિકારો હોય તો કુમળા પાન લઈ અને વાટી અને પછી પાઈ દેવાનું એટલે સારું થાય છે. અને જો ભાંગનો નશો ચડ્યો હોય તો જામફળના જે ફળ છે એ ખવડાવી દેવાના. શિવરાત્રીના દિવસે કદાચ ભાંગ વધારે પીવાઈ ગયું હોય, નશો ચડી જાય તો આ જે જામફળ છે એ ખવડાવી દેવાના એટલે ભાંગનો નશો ગાયબ. ત્યારબાદ આંખના ફૂલના એટલે કે આંખના જે ફૂલા પડી જાય એ આંખના ફૂલા, પછી સોજા અથવા દુખાવા પર જામફળના પાનમાં થોડી ફટકડી મેળવી ચટણી બનાવી અંતરપટ કરીને આંખે બાંધવાથી
અદ્ભુત ફાયદો થાય છે. શું કરવાનું મિત્રો? તો કે જ્યારે આંખ જે છે એની અંદર ફૂલા પડી જાય, સોજો આવી જાય અથવા દુખાવો કઈ થતો હોય તો શું કરવાનું? તો જામફળના પાન જે છે ઈ લઈ એની અંદર ફટકડી ભેળવી અને એની ચટણી બનાવી નાખવાની છે અને પછી આંખ પર એને બાંધી દેવાનું છે, જેથી કરીને ફાયદો થાય છે. બરાબર. ત્યારબાદ હરસમસાના દર્દીને પાકા જામફળમાં નાગકેસરનું ચૂર્ણ ભેળવી અને આખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવવા, જેથી તેને ફાયદો થાય છે. રસમસા જે થયો હોય તો શું કરવાનું છે? એના દર્દી જે હોય એના માટેની આ એક ઔષધીય ઉપયોગિતા છે કે જામફળ હોય એને એની અંદર નાગકેસરનું ચૂર્ણ ભેળવવાનું. બરાબર. પછી આખી રાત એને ચાંદનીની અંદર રહેવા દેવાનું, સવારે એને ખવડાવી દેવાનું, એટલે સારું થતું હોય છે. આ સિવાય મિત્રો તમે જુઓ તો એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? સર્વશ્રેષ્ઠ જામફળને ફળોની અંદર માનવામાં આવે છે. અને બીજું મિત્રો કે બધાની અંદર વિટામિન હોય છે. શું છે? બધા વિટામિન. બે વિટામિનો જે છે એ બધા જ વિટામિનો જામફળની અંદર બધા પ્રકારના વિટામિન્સો હોય છે. અહીંયા મિત્રો જો થોડું જે બાકી છે કે અહીંયા 15 દિવસ સુધી આવું કરવાનું. કેટલું? શું કરવાનું છે? હરસમસાના દર્દીને પાકા જામફળમાં નાગકેસરનું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવી દેવું. પણ આવું કેટલો સમય કરવાનું છે? 15 દિવસ આવું કરવાનું છે, અને જેથી કરીને એને હરસમસાનો રોગ હોય છે એ મટી જતો હોય છે. તો મિત્રો આજે આપણે અહીંયા 41 સુધી રાખીએ છીએ. આગળની વનસ્પતિ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો હવે મળીએ આગલા લેક્ચરમાં.